અમરેલી જિલ્લાના ધારી ગીરકાંઠાના ખોડિયાર મંદિર ખાતે આ ખોડિયાર નદી ઉપરનો ફ્લો છે। નામ અશોકભાઈ બરવાળિયા છે। હું સુરતથી આવું છું અને અહીંયા મને જંગલમાં ફરવાનો શોખ છે અને મને કોઈ એમ કીધું કે ભાઈ તમે ધારી ડેમ જોવા જજો અને માતાજીના દર્શન કરજો। એટલે અમે અહીંયા માતાજીના દર્શન કર્યા અને અમને દૂરથી એવું લાગ્યું કે અહીંયા મોટો જબર ફોલ છે, તો એ ફોલ જોવા અમે ગયા। પણ મેં અમેરિકાનો નાયગ્રા ફોલ બી જોયો છે અને આ ફોલ બી જોયો છે। તો નાયગ્રા ફોલને બી તમે ભૂલી જાઓ, કોઈને અમેરિકા નાયગ્રા ફોલ જોવા માટે જવાની જરૂર નથી। અહીંયા એટલો સરસ મજાનો માતાજીની કૃપાથી આપણને એટલો બધો સરસ મજાનો નયનરમ્ય નજારો છે। જે મિત્રોને નેચર જોવાની ઈચ્છા હોય અને જેને આનંદ આવતો હોય એને ધારી ખોડિયાર ડેમ ખોડિયાર માતાજીના મંદિરના દર્શન થશે અને એટલો સરસ મજાનો આ ફોલ જોવા મળશે। અને ફોલ એટલો બધો સરસ છે કે તમે બીજા કોઈ પણ ફોલ જોશો તો તમને આની સિવાય બીજું કાંઈ જોવાની જરૂર નથી। અમરેલી જિલ્લાના ગીરકાંઠા વિસ્તારની અંદર ધારી ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે। આ ગળદરા ખોડિયાર માતાજીના મંદિર તરીકે ખૂબ જ પ્રખ્યાત છે। શેત્રુંજી નદીના કાંઠે આ મંદિર આવેલું છે। આ મંદિર ઐતિહાસિક અને એક રમણીય અને પર્યટક સ્થળ તરીકે ખૂબ જ જાણીતું છે। પરંતુ આ મંદિરની ઉપર એક વિશાળ અમરેલી જિલ્લાનો સૌથી મોટો ડેમ ધારી ખોડિયાર ડેમ આવેલો છે। આ ડેમના ઉપરવાસમાં સતત વરસાદ પડવાને કારણે ડેમમાં પાણી આવતા ડેમનું પાણીનું લેવલ જાળવવા માટે ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા હતા। આ 3 દરવાજા ખોલવામાં આવતા શેત્રુંજી નદી 2 કાંઠે વહેતી થઈ હતી। શેત્રુંજી નદીમાં ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ ખોડિયાર મંદિરની સામેના ભાગમાં આવેલો આ ફોલ ખૂબ જ રમણીય બન્યો હતો। ઘૂઘવાટા કરતી આ શેત્રુંજી નદીના કાંઠે જ આ મંદિર આવેલું છે અને મંદિરના કાંઠા ઉપર જ એક વિશાળ ફોલ આવેલો છે। અહીં આવતા પર્યટક સ્થળો માટે આ ખૂબ જ રમણીય દ્રશ્યો જોવા મળે છે। નેચરલી વાતાવરણ વચ્ચે આ ફોલ જોવા માટે હજારોની સંખ્યામાં લોકો આવે છે। અમેરિકામાં આવેલો નાયગ્રા ફોલની સમકક્ષ જ આ ફોલ છે। અહીં આવતા લોકો અમેરિકાના ફૂલ જોયા બાદ અહીંના ફૂલ જોતા કંઈક અલગ અને અદ્ભુત દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેવું જણાવી રહ્યા છે। અહીં હજારોની સંખ્યામાં દિન પ્રતિદિન મુલાકાતીઓ આવે છે અને ફૂલ જોવે છે। તો સાથે જ ઘોઘવાટા કરતી આ શેત્રુંજી નદીના કાંઠે ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે અને હજારોની સંખ્યામાં લોકો અહીં પૂજા અર્ચના કરે છે।